છેલ્લે આપણે ઉદ્યોગોના વર્ગીકરણ વિશે અને ઉદ્યોગોના પ્રકાર વિશે જોઈશું. તો આજે આપણે ઉદ્યોગોના પ્રકારની અંદર કૃષિ આધારિત ઉદ્યોગોમાં પ્રથમ જોઈએ આપણે સૂત્રો કાપડ ઉદ્યોગ. તો સૂત્રો કાપડ ઉદ્યોગ ભારતનો સૌથી મોટામાં મોટો ઉદ્યોગ તો આ સૂત્રો કાપડ ઉદ્યોગ છે. ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં વસ્ત્ર ઉદ્યોગ એ પ્રમુખ સ્થાન ધરાવે છે અને આ ઉદ્યોગ લગભગ દેશના 3.5 કરોડ લોકોને રોજગારી પૂરી પાડે છે. એટલા માટે આ ઉદ્યોગને સૌથી મોટામાં મોટો અને સૌથી મહત્વનો ઉદ્યોગ ગણવામાં આવે છે. નિકાસમાં જોઈએ તો સૂત્રો કાપડ ઉદ્યોગની નિકાસમાં ભારત એ ચીન પછી બીજા ક્રમે આવે છે અને આ ઉદ્યોગ ઉત્પાદન અને રોજગારીની દ્રષ્ટિએ ભારતનો સૌથી મહત્વનો અને મુખ્ય ઉદ્યોગ ગણાય છે. કારણ કે આ ઉદ્યોગમાં સૌથી વધુ ઉત્પાદન પણ થાય છે અને સૌથી વધુ લોકોને રોજગારી પણ આ ઉદ્યોગ પૂરો પાડે છે. એટલા માટે આ ઉદ્યોગને આપણા દેશનો સૌથી મહત્વનો ઉદ્યોગ ગણવામાં આવે છે. સૂત્રો કાપડ ઉદ્યોગને સૌપ્રથમ સ્થાપના મુંબઈમાં કાપડ મિલની શરૂઆત થઈ હતી. ગુજરાતમાં અમદાવાદમાં શાહપુરમાં મિલની સ્થાપના થઈ અને બીજી હતી મિલ કેલિફોર્નિયા. ત્યાર પછી આ કાપડ ઉદ્યોગ સૌથી વધુ કાપડ ઉદ્યોગ ભારતમાં કેમ વિકસ્યો છે તો સસ્તો કપાસ એટલે કે કપાસનું ઉત્પાદન વધુ થાય છે અને કાપડ ઉદ્યોગ માટે જે કાચા માલની જરૂરિયાત છે કપાસ એ ખૂબ જ સરળતાથી અને ઓછી કિંમતે પ્રાપ્ત થાય છે. બીજું છે શ્રમિકોની ઉપલબ્ધિ. શ્રમિકો પણ ઓછા વેતને આપણને શ્રમિકો ઉપલબ્ધ થાય છે અથવા તો શ્રમિકો મળી રહે છે. બરાબર. ત્યાર પછી પરિવહન સુવિધા એટલે કે કાચા માલનું જે જગ્યાએ ઉત્પાદન થતું હોય ત્યાંથી કાપડની મિલ સુધી લાવવા માટે પરિવહન અને તૈયાર થયેલો માલ કારખાના કે મિલથી બજાર સુધી લઈ જવા માટે જે પરિવહનની સુવિધા છે એ પરિવહનની સુવિધા પણ ઉપલબ્ધ છે. બરાબર. ત્યાર પછી ઉત્પાદન થયેલો માલ વેચવા માટે અથવા એક દેશમાંથી બીજા દેશમાં લઈ જવા માટે જે બંદરોની જરૂરિયાત ઊભી થાય છે એ બંદરો પણ આસાનીથી મળી રહે છે. બરાબર. ત્યાર પછી ઉત્પાદન થયેલો માલ વેચવા માટે એને બજારની જરૂરિયાત ઊભી થાય તો બજારની પણ અનુકૂળતા આપણને સારી એવી પ્રાપ્ત થયેલી છે. એટલા માટે આ ઉદ્યોગ ભારતની અંદર સૌથી વધુ વિકસેલો જોવા મળે છે. ભારતની અંદર લગભગ 100 જેટલા નગરોમાં સૂત્રો કાપડની મિલો આવેલી છે. મહત્વના કેન્દ્રોમાં મુંબઈ, અમદાવાદ, ભિવંડી, સોલાપુર, કોલ્હાપુર, નાગપુર અને ઉજ્જૈન આ જે કેન્દ્રો છે એ ભારતના સૂત્રો કાપડની મિલો ધરાવતા મહત્વના કેન્દ્રો છે. બરોબર. એમાં પહેલા જોઈએ મહારાષ્ટ્રમાં કઈ જગ્યાએ સૂત્રો કાપડની મિલો આવેલી છે તો મહારાષ્ટ્રમાં મુંબઈમાં સૌથી વધુ કાપડની મિલો આવેલી છે અને એટલા માટે તે વિશ્વ મહાનગર તરીકે જાણીતું છે. આપણે પુણે, કોલ્હાપુર, ઔરંગાબાદ, જળગાંવ આ કેન્દ્રો પણ મહત્વના છે. અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર તથા બેનિંગ સિટી ઓફ ઇન્ડિયા પણ કહે છે. ઇંગ્લેન્ડનું જે માન્ચેસ્ટર શહેર છે એ કાપડ ઉદ્યોગનું સૌથી મોટામાં મોટું નગર ગણાય છે વિશ્વનું. એટલા માટે ભારતની અંદર અમદાવાદ, ગુજરાતમાં અમદાવાદ જે ખરું એ અમદાવાદની અંદર સૂત્ર કાપડની સૌથી વધુ મિલો આવેલી છે. એટલા માટે અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર તથા બેનિંગ સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાતમાં વડોદરા,
કલોલ, ભરૂચ, સુરત, પોરબંદર, ભાવનગર, રાજકોટ વગેરે શહેરોમાં પણ સૂત્રો કાપડ ઉદ્યોગ વિકસેલો જોવા મળે છે. તમિલનાડુમાં કોયમ્બતુર, ચેન્નઈ, મદુરાઈ, ઉત્તર પ્રદેશમાં કાનપુર, ઇટાવા, આગ્રા, લખનઉ વગેરે કેન્દ્રો છે. મધ્ય પ્રદેશમાં ઇન્દોર, ગ્વાલિયર, ઉજ્જૈન અને દેવાસ. જ્યારે પશ્ચિમ બંગાળની અંદર કોલકાતા, હાવડા, મુર્શિદાબાદ આ બધા કેન્દ્રો એ પશ્ચિમ બંગાળના છે. આ ઉદ્યોગના વિકેન્દ્રીકરણમાં મહત્વના પરિબળો છે કે આ ઉદ્યોગનું વિકેન્દ્રીકરણ એટલે કે એ કેન્દ્રો વહેંચાયેલા કેમ છે, બરોબર? તો એના માટે જવાબદાર પરિબળોમાં પહેલા નંબર છે વ્યાપક બજાર ક્ષેત્ર, પરિવહન, બેંક તથા વિદ્યુતની સુવિધા. આ બધા પરિબળોને કારણે કાપડ ઉદ્યોગનું વિકેન્દ્રીકરણ થયેલું છે. આજે કાપડ ઉદ્યોગ ઉત્તમ પ્રકારના કપાસની અછત, જૂના યંત્રોનો વપરાશ, અનિયમિત વિદ્યુત પુરવઠો, કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા તથા વૈશ્વિક બજારોમાં તીવ્ર સ્પર્ધા જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, બરાબર? અને એના કારણે ધીરે ધીરે સૂત્રો કાપડ ઉદ્યોગ પડી ભાગે છે, બરાબર? જો કે આજે કૃત્રિમ રેસા કાપડ ઉદ્યોગની ખૂબ માંગ છે અને એના કારણે પણ આ સૂત્રો કાપડ ઉદ્યોગ ભારતમાં ધીરે ધીરે પડી ભાગમાં અથવા તો મરણ પથારી પડી રહ્યો છે. સૂત્રો કાપડની નિકાસ ભારત, રશિયા, યુએસએ, યુકે, સુદાન, નેપાળ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, દક્ષિણ આફ્રિકા વગેરે દેશોની અંદર સૂત્રો કાપડની નિકાસ કરવામાં આવે છે. સૂત્રો કાપડ આ મુદ્દામાંથી મહત્વની બાબતો જોઈએ તો પહેલા તો સૂત્રો કાપડ ઉદ્યોગ વિશે પરીક્ષામાં નકશાની વિગતમાં પૂછાય તો મુંબઈ અને ગુજરાતમાં અમદાવાદ આ બે કેન્દ્રો દર્શાવે. આ ઉપરાંત જો કોઈ કેન્દ્રને સ્પષ્ટીકરણ કર્યું હોય કે ભાઈ અમદાવાદ દર્શાવો અથવા તો મુંબઈ દર્શાવો તો એક્ઝેક્ટ આપણે એ સ્થળે નકશાની વિગત દર્શાવી પડે. બીજો પ્રશ્ન પૂછાય કે ગુજરાતમાં આવેલા સૂત્રો કાપડના મહત્વના કેન્દ્રો જણાવો તો ગુજરાતની અંદર પહેલા અમદાવાદ, ત્યાર પછી વડોદરા, કલોલ, ભરૂચ, સુરત, પોરબંદર, ભાવનગર અને રાજકોટ. અને સૂત્રો કાપડ ઉદ્યોગ વિશે બે ગુણનો પ્રશ્ન પૂછાય તો એમાં તમારે આટલી બધી વિગત દર્શાવવી પડે કે ભાઈ સૂત્રો કાપડ ઉદ્યોગ એ ભારતનો પ્રમુખ ઉદ્યોગ છે, એમાં આટલા કરોડ લોકોને રોજગારી પૂરી પાડે છે. સૌપ્રથમ મુંબઈમાં કાપડ મિલની શરૂઆત થઈ, અમદાવાદમાં શાહપુર અને કેલિકો મિલ, કેટલા નગરો આવેલા છે, કયા કયા રાજ્યોની અંદર કયા કયા કેન્દ્રો છે અને આ ઉદ્યોગ કયા કયા દેશોની અંદર તેની નિકાસ થાય છે. બસ આટલી વિગત લખાય એટલે આ સૂત્રો કાપડ ઉદ્યોગ વિશે પ્રશ્ન પૂર્ણ થાય. ત્યાર પછી જોઈએ શણ કાપડ ઉદ્યોગ. ત્યાર પછી જોઈએ શણના કાપડ ઉદ્યોગ એટલે શણ ઉદ્યોગ. શણ ઉદ્યોગ એ ભારતનો બીજા ક્રમે આવતો સૌથી મહત્વનો ઉદ્યોગ ગણાય છે, બરોબર? શણ અને શણની બનેલી જે ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં ભારત પ્રથમ સ્થાને આવે છે. જ્યારે શણના નિકાસમાં બાંગ્લાદેશ પછી ભારત બીજા ક્રમે આવે છે. એટલે કે શણની સૌથી વધુ નિકાસ એ બાંગ્લાદેશમાં થાય છે અને બાંગ્લાદેશ પછી ભારતનું સ્થાન બીજા ક્રમે છે. શણના કુલ ઉત્પાદનનો પશ્ચિમ બંગાળમાં 80% શણનું ઉત્પાદન થાય છે, બરોબર? જ્યારે 10% ઉત્પાદન એ આંધ્રપ્રદેશમાં થાય છે, બરોબર? એટલે 80, 10, 90 અને બાકીનું 10% શણનું ઉત્પાદન બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, આસામ અને ત્રિપુરા
વગેરે રાજ્યોની અંદર 10% જેટલું શણનું ઉત્પાદન થાય છે. શણને સંશોધિત કરવા માટે પુષ્કળ અથવા વધુ પાણીની જરૂરિયાત ઊભી થતી હોય છે. બરોબર, સંશોધિત એટલે શુદ્ધ કરવા માટે. બરોબર, શણ જ્યારે ખેતરમાંથી એને કાપણી થયા પછી એને પાણી વડે શુદ્ધ કરવું પડે અને ત્યાર પછી તેને શણની જે મિલો છે ત્યાં લઈ જવામાં આવતું હોય છે. એટલે શણને સંશોધિત કરવા માટે પુષ્કળ પાણીની જરૂરિયાત ઊભી થાય છે. એટલા માટે શણની સૌથી વધુ મિલો એ હુગલી નદીના કિનારે, નદીના કિનારે એટલા માટે શણની મિલોની કે શણનું કારખાનાની સ્થાપના કરવામાં આવશે કે નદી કિનારે પાણી પુષ્કળ હોય એટલે શણને સંશોધિત કરવા માટે આસાનીથી અને પૂરતા પ્રમાણની અંદર પાણીની જરૂરિયાત પ્રાપ્ત થઈ શકે. બરાબર, એટલા માટે પશ્ચિમ બંગાળમાં હુગલી નદીના કિનારે સૌથી વધુ શણ કાપડની મિલો આવેલી છે. પશ્ચિમ બંગાળમાં આ શણ ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? તો ત્યાં સસ્તો માનવ શ્રમ, એટલે ત્યાં માનવીઓ પણ ઓછા વેતને પુષ્કળ પ્રમાણની અંદર માનવીઓ મળી રહે છે. બરાબર, એટલે કે સસ્તો માનવ શ્રમ, બેંક અને વીમાની પણ સુવિધા છે. ત્યાં બેંકો પણ પુષ્કળ પ્રમાણમાં છે અને વીમા કંપનીઓ દ્વારા પણ આ જે શણ ઉદ્યોગમાં જે રોકાયેલા માણસો છે એમને વીમાનું પણ સુવિધા પ્રાપ્ત થઈ રહી છે. ત્યાર પછી બંદરોની સગવડ, જો બંદરોની સગવડ ન હોય તો પણ આ ઉદ્યોગ વિકસી શકતો નથી. પશ્ચિમ બંગાળની અંદર હુગલી નદીના કિનારે આ ઉદ્યોગ વિકસ્યો છે અને ત્યાં કોલકાતા એ મહત્વનું બંદર પણ છે. એટલા માટે ત્યાં સૌથી વધુ આ શણ ઉદ્યોગ વિકસ્યો છે. આજે વિવિધ ચીજ વસ્તુઓના પેકિંગમાં અન્ય વિકલ્પોના કારણે શણની માંગ ઘટી છે. બરાબર, પહેલા કોઈ પણ ચીજ વસ્તુનું પેકિંગ એ શણના કાપડમાંથી બનાવેલી ચીજ વસ્તુથી પેકિંગ થતું હતું. આજે શણ ઉદ્યોગની જગ્યાએ તમે જો પેકિંગમાં પ્લાસ્ટિકનો અને થર્મોકોલનો સૌથી આજે જે કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ થર્મોકોલથી પેકિંગ થાય છે તે પહેલાં આ શણમાંથી બનાવેલી ચીજ વસ્તુઓથી પેકિંગ થતું હતું અને એના કારણે શણ ઉદ્યોગ વિકસ્યો છે. આજે શણની જગ્યાએ અન્ય વિકલ્પો પ્લાસ્ટિક, થર્મોકોલ આ બધાના કારણે બજારની અંદર શણની માંગ ઘટી ગઈ છે અને માંગ ઘટવાને કારણે આ ઉદ્યોગને કેટલીક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે, જેમ કે વધુ ઉત્પાદન ખર્ચ તથા આંતરરાષ્ટ્રીય બજારોમાં શણની ઘટતી જતી માંગ. આ બે મુખ્ય સમસ્યાઓ છે જેને કારણે શણ ઉદ્યોગ આજે એનો ઉદ્યોગ ઓછો વિકાસ થયો છે. ત્યાર પછી રેશમી કાપડ, તો ભારતમાં રેશમી કાપડ ઉદ્યોગની સુદીર્ઘ પરંપરા જોવા મળે છે. બરાબર, સુદીર્ઘ એટલે ખૂબ લાંબા સમયથી ચાલતી પરંપરા અને સુદીર્ઘ પરંપરા કહે છે. રેશમ ઉત્પાદનમાં ચીન પછી ભારત બીજા ક્રમે આવે છે. બરાબર, એટલે રેશમનું ઉત્પાદન એ સૌથી વધુ ચીનમાં થાય છે અને ચીન પછી ભારત બીજા ક્રમે આવે છે. ભારતમાં 4 પ્રકારનું રેશમનું ઉત્પાદન કરવામાં આવે છે. એક છે શેતૂર, બીજું છે ઈરી, ત્રીજું ટસર અને ચોથું મૂંગા. આ જે શેતૂર છે એ શેતૂરના વૃક્ષ ઉપર રેશમના કીડાનો ઉછેર કરી અને રેશમના કીડાના મોંમાંથી જે લાળ પડે છે એ લાળમાંથી રેશમ બનાવવામાં આવતું હોય છે અને શેતૂર કહે છે. બરાબર, ભારતની અંદર લગભગ રેશમી કાપડની 300 જેટલી મિલો આવેલી છે. બરાબર, મહત્વના કેન્દ્રો જોઈએ તો કર્ણાટક, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પંજાબ અને જમ્મુ કાશ્મીર. આ બધા જે કેન્દ્રો છે એ કેન્દ્રોમાં કાચું રેશમ તૈયાર કરવામાં આવે છે. રેશમની વસ્તુના નિકાસમાં રેશમની જે ચીજ વસ્તુઓ તૈયાર થાય છે
એની નિકાસ ભારત દેશ યુરોપ, આફ્રિકા તથા મધ્ય પૂર્વના દેશો જેવા કે જર્મની, સિંગાપોર, યુએસએ, કુવેત અને મલેશિયા આ બધા દેશોની અંદર ભારત દેશ નિકાસ કરે છે. આંતરરાષ્ટ્રીય બજારોની અંદર ભારતીય રેશમે ચીનની તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડે છે. કેવી રીતે? તો આંતરરાષ્ટ્રીય બજારોની અંદર ચીનમાં જે રેશમી કાપડ તૈયાર થયેલું હોય છે તે ચીન ઓછી કિંમતે વેચે છે. એના કારણે ભારતને આ તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડે. કારણ કે ભારતમાં જે તૈયાર થયેલું રેશમી કાપડ છે અથવા તો રેશમી ચીજ વસ્તુઓ છે, બરોબર, એનો ઉત્પાદન ખર્ચ વધુ હોવાને કારણે એની કિંમત પણ ઊંચી હોય છે. જ્યારે ચીનમાં જે રેશમી કાપડ કે રેશમી ચીજ વસ્તુઓ તૈયાર થયેલી હોય છે એનો ઉત્પાદન ખર્ચ ભારત કરતાં ઓછો હોય છે, એટલે એની કિંમત પણ વેચાણ કિંમત પણ ઓછી હોય છે. એના કારણે કોઈ પણ દેશને ઓછી કિંમતે જે ચીજ વસ્તુ મળતી હોય એની ખરીદી પહેલાં કરવાની છે. એટલા માટે ભારત દેશને આ રેશમી ચીજ વસ્તુનું ઉત્પાદનમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચીનની તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડે છે. ત્યાર પછી જે ઊની કાપડ,